વેલકમ ઓલ. આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ હશે મેં જનરલ સાયન્સ ઉપર એનાલિસિસ મૂક્યું હતું, પછી હું અલગથી બરાબર સેશન પણ લઈને આવ્યો બાયોલોજીના, ફિઝિક્સના અને કેમેસ્ટ્રીના, જેના અંદર મેં એનાલિસિસ કરીને કીધું આ ટોપિક આવે છે. એ ઓલરેડી જનરલ સાયન્સમાં કવર હતા, પણ કોઈ વિદ્યાર્થી મિસ ના કરી દે તેના કારણે હું લઈને આવ્યો હતો. આજના સેશનની અંદર વાત કરીશું કે જે બાયોલોજી છે એના અંદર પર્યાવરણમાંથી એનો જે એન્વાયરમેન્ટનો ટોપિક છે તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એની ચર્ચા કરવાની છે. 2025માં 101 શિફ્ટની અંદર જે ક્વેશ્ચન લેવામાં આવ્યા હતા તો એના જે પ્રશ્નો જે હું લઈને આવ્યો છું, તો જુઓ તમે અહીંયા જુઓ, આપણું એન્વાયરમેન્ટ પર્યાવરણના કુલ કેટલા ભાઈ 80 ક્વેશ્ચન છે. કુલ કેટલા ભાઈ 80 ક્વેશ્ચન છે, પ્રતિ શિફ્ટ 0.79. તો આના અંદર આ 80 ક્વેશ્ચન બરાબર છે, એના અંદર કેવા ટાઈપના ક્વેશ્ચન છે એના અંદરથી હું ટોપ નહીં પણ આની જે પીડીએફ છે એ તમને આમ તો ડેમો ક્લાસની અંદર બરાબર એપ્લિકેશનમાં મળી જશે, પણ આના સાથે હું ખાલી 10 ક્વેશ્ચન તમને અહીંયા બતાવી દઉં છું બરાબર. આપણે કારણ કે કોઈ મોટો ક્લાસ નથી કરવા અને 10 સ્પીડમાં બરાબર પૂર્ણ કરીએ એવું આપણે રાખીશું. તો કેવા ક્વેશ્ચન છે એ તમે એક વખત બરાબર જુઓ અહીંયા, તો તમને વધારે તમને બરાબર અહીંયા ખ્યાલ આવે. તો તમે અહીંયા જુઓ ક્વેશ્ચન નંબર જેમ કે 1 અહીંયા તમે જુઓ શું કહે છે આપણને કે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચા વિકલ્પ પસંદ કરો. વિધાન એ શું કહે છે કે છોડના યોગ્ય વિકાસ માટે ચોક્કસ જમીનની પીએચ જરૂરી છે. વિધાન બી શું કહે છે કે ખેડૂતો કયા પ્રકારનું ખાતર ઉમેરવું તે નક્કી કરવા માટે પીએચ મૂલ્યોનો ઉપયોગ કરે છે. તો બંને વિધાન ભૈયા સાચા છે બરાબર. આપણે જવાબ પણ આના અંદર આપી દીધો છે, બંને વિધાન સાચા છે. આ જે ક્વેશ્ચન છે બરાબર આ ટોપિક વાઇઝ આ આપણે વન લાઇનરના ફોર્મમાં આપીએ છીએ, રાઈટ. વન લાઇનરના ફોર્મમાં આપીએ છીએ ટોપિક વાઇઝ જે ક્વેશ્ચન છે. ડિટેલ્ડ જે સોલ્યુશન હોય છે એ આપણે શેના અંદર આપીએ છીએ, ટેસ્ટ સિરીઝમાં, મૂક ટેસ્ટમાં, રાઈટ. એના અંદર ડિટેલ સોલ્યુશન તમને મળી જાય. ઓકે, પણ આની અંદર શું કરીએ છીએ કે આપણે વન લાઇનરના ફોર્મેટમાં, કારણ કે વિદ્યાર્થી ખાલી એના અંદર શું હોય છે કે ભાઈ જોતો હોય કે ભાઈ અચ્છા આ ટોપિક છે, આ ટાઈપના ક્વેશ્ચન આવે છે, રાઈટ. ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ. પ્રશ્ન નંબર 2 કે વિધાન એ અને કારણ આર તરીકે લેબલ થયેલા નીચેના બે વિધાનો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. કે છે વિધાન એ એકલ પાક એટલે કે મોનોકલ્ચર વાવેતર ઘણીવાર જંગલ પર નિર્ભર ગ્રામવાસીઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવામાં નિષ્ફળ જાય છે. પછી કારણ એનું આપે છે કે આ વાવેતર ગ્રામવાસીઓ માટે ઔષધીય વનસ્પતિઓ, ખોરાક અને બળતણ પ્રદાન કરે છે. તો આના અંદર જવાબ શું છે કે ભાઈ એ વિધાન સાચું છે, પણ આપણું જે આર છે, પરંતુ આર છે એ શું છે ભાઈ ખોટું છે. આના અંદર અલગ અલગ ઓપ્શન હતા, તો આ રીતે અહીંયા છે ભાઈ. ઓકે, ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ કે એક ખેડૂત પોતાના ખેતરમાં ઉત્પાદિત મધની ગુણવત્તા અને માત્રા બંને સુધારવા માંગે છે, તેમણે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ. તો આના અંદર જવાબ શું આવે છે કે ખાતરી કરો કે મધુરસ એટલે કે નેક્ટરથી સમૃદ્ધ ફૂલો આખી ઋતુ દરમિયાન ખીલે. બરાબર છે, મતલબ અલગ અલગ એના અંદર ઓપ્શન હશે, ઠીક છે. પછી ક્વેશ્ચન નંબર 4 છે 4 કે એક આહાર શૃંખલા ઘાસ, તીડ, દેડકો, સાફ પછી બાજથી શરૂ થાય છે. આ શૃંખલામાં બાજમાં બિન જૈવ વિઘટનીય જંતુનાશકોની સાંદ્રતા કેટલી અપેક્ષિત છે. તો અહીંયા ઉત્તર આવે છે જંતુનાશકોની સૌથી વધુ સાંદ્રતા. બરાબર, આ વન લાઇનર છે, એમસીક્યુ ફોર્મેટની અંદર પણ આવે છે ટોપિક વાઇઝ બરાબર છે. એના અંદર ડિટેલ સોલ્યુશનો હોતા હોઈએ છીએ, એ આપણે અલગ રાખીએ છીએ. વન લાઇનર છે તો એની અંદર બસ આના અંદર આ આન્સર આવશે, આના અંદર આ આન્સર, એ રીતે બરાબર આપણે અપડેટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 5 જુઓ કે એક હાઉસિંગ સોસાયટીએ કચરાને 2 ડબ્બામાં અલગ કરવાની શરૂ કર્યું. હવે રસોડાના કચરામાં લીલો અને પ્લાસ્ટિક, મેટલ અને કાચ માટે વાદળી. બરાબર, આ પ્રથાનો મુખ્ય ફાયદો શું છે? તો જુઓ અહીંયા શું કહે છે કે તે જૈવ વિઘટનીય એટલે કે બાયોડિગ્રેડેબલ કચરામાંથી બિન જૈવ વિઘટનીય એટલે કે નોન બાયોડિગ્રેડેબલ કચરાને અલગ કરવામાં મદદ કરે છે, જે આપણે અત્યારે રોજગાર બરાબર મતલબ રેગ્યુલર આપણા જીવનની અંદર જોઈ રહ્યા છે. બરાબર, ચલો નેક્સ્ટ આપણે કે એક શાળા શૂન્ય કચરો એટલે કે ઝીરો વેસ્ટ દિવસનું આયોજન કરે છે. નીચેનામાંથી કઈ પ્રથા આ પહેલાંને શ્રેષ્ઠ સમર્થન આપશે? તો ભાઈ કેળાના પાંદડા અથવા ફરીથી વાપરી શકાય તેવી પ્લેટમાં ભોજન પીરસવું. ઠીક છે. પછી નિયમિતપણે
દુષ્કાળનો સામનો કરતું એક ગામ ખેતરની સિંચાઈ આપવા માટે સૂકી ઋતુઓ માટે પાણી સંગ્રહવા માંગે છે, કઈ પદ્ધતિ સૌથી વધુ મદદ કરશે? તો ઉત્તર શું આવશે ભાઈ અહીંયા કે વરસાદી પાણીનો સંગ્રહ, રેન વોટર હાર્વેસ્ટિંગ અને જળ વિભાજક વ્યવસ્થાપન એટલે કે વોટરશેડ મેનેજમેન્ટ. પછી મધમાખી ઉછેર કેન્દ્રો આપણને નીચેનામાંથી કઈ ખાદ્ય સામગ્રીના ઉત્પાદનમાં મદદ કરે છે? તો ભાઈ મધની અંદર. ત્યાર પછી નિવસન તંત્રમાં એક પોષક સ્તરેથી બીજા પોષક સ્તરમાં આશરે કેટલા ટકા ઉર્જાનું સ્થળાંતરણ થાય છે? તો ભાઈ 10%. ત્યારબાદ 40/18 AR અને 40/20 CA એ શેની જોડી છે? તો ભાઈ આઇસોબારની. બરાબર છે, શેની જોડી છે? આઇસોબાર, સમભારીય આઇસોબારની. ઓકે, તો જો આ રીતે જે ક્વેશ્ચન છે આ તો ખાલી વન લાઇનર ક્વેશ્ચન છે. બરાબર, ધ્યાન રાખજો, નહીં તો પાછા બધાને થશે કે સાહેબ તમે તો કીધું તું ડિટેલમાં સોલ્યુશન આપીશું. તો આપણે એક તો વન લાઇનર આપીએ છીએ, એક ટોપિક વાઇઝ, બરાબર, MCQ ટાઈપના હોય છે, ટોપિક વાઇઝ MCQ હોય છે જેના અંદર ડિટેલની અંદર સોલ્યુશન હોય છે. બરાબર છે, અને એક હોય છે મૂક ટેસ્ટના ફોર્મેટમાં, આખું પેપર જ હોય છે. બરાબર, એના અંદર પણ ડિટેલમાં હોય છે સોલ્યુશન. ઓકે, તો આ ખાલી મેં તમને વન લાઇનર આપ્યા છે એટલે તમે ખ્યાલ આવી જાય કે ભાઈ વન લાઇનર સર આ રીતે આપે છે. ઓકે, તો જેને પણ જોવા હોય આ ક્વેશ્ચન તમે શું કરી શકો છો, અહીંયા ડેમો ક્લાસની અંદર બરાબર અહીંયા જોઈ શકો છો. એપ ડાઉનલોડ કરીને પેડ કોર્સમાં જતા રહો, RRB ગ્રુપ ડી ઉપર જતા રહો, ડેમોમાં જાઓ. અહીંયા નીચેથી તમે કોર્સ ખરીદવો હોય તો ખરીદી કરી શકો છો, અને ડેમો આનો જો જુઓ છે તો ડેમો તમે એમને બરાબર અહીંયા નીચે મતલબ આ સેક્શનમાં જોવા મળશે. ઓકે, પછી એપ્લિકેશન છે ભાઈ મતલબ ડાઉનલોડ કરી લેવાની છે. ગ્રુપ ડીનો બેચ કોર્સ છે, લાઈવ બેચ કોર્સ આપણે રેકોર્ડેડ કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે, રેકોર્ડેડ પ્લસ લાઈવ, જ્યાં લાઈવની અંદર આપણે મેન્ટરશિપ કવર કરીએ છીએ. ડે વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ ક્લાસ PDF, પ્રેઝન્ટ પેપર, મોક ટેસ્ટ, ઈ-બુક અને ઓડિયો બુક્સ આ બધું જ મળી જાય છે. 1000 રૂપિયા માત્ર કિંમત છે, લાઈફ ટાઈમ વેલિડિટી સાથે મળે છે, અને ગુજરાતી ભાષામાં તમને આપણે આ આપીએ છીએ. રાઈટ, કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો, શેર કરી શકો છો, વિડીયો લાઇક કરી શકો છો. ઠીક છે, તો અહીંયા સુધી રાખીએ છીએ સેશનને. મળે છે બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.